તો ભાઈ લોન્ડ્રી આવી ગઈ છે ટોટલ, અને લોન્ડ્રી 3-3.5 કિલો જેવી હતી. ટોટલના બિલ આવ્યું છે આપણને 400 રૂપિયા જેવું એપ્રોક્સની પૂરું 400 રૂપિયા પકડી લો. અહીંયા હોટલમાંથી જ વોશ કરાવ્યું હતું, તો 400 રૂપિયા દઈ દઈએ ને. એમાં મશીન અને પ્રેસ થઈને આવ્યું છે, એવું નથી કે જસ્ટ એમ આપી દીધું વોશ કરીને, પ્રેસ થઈને આવ્યા છે. તો ગુડ, 400 રૂપિયા પ્રમાણે બરોબર છે. આપણે આવ્યા છીએ મોબાઈલ શોપમાં, કેમેરા શોપ બી છે. એક 14 Pro Maxનો કવર લેવો છે, બટ અહીંયા લાગતો નથી કે 14 Pro Maxના કવર છે એમની પાસે. બંધ થઈ ગઈ છે ને સિરીઝ, એટલા માટે આપણી પાસે છે જે વાળું. તો જોઈએ, અને બાકી પછી એવું હશે તો આઈફોનના પ્રાઇસ પૂછશું કે શું પ્રાઇસ છે આઈફોનના. આમની પાસે આ એક બ્રાન્ડ છે, આવી રીતમાં આપણે જેમ શું કહેવાય ક્રોમા છે, એવી રીતમાં આમની પાસે મલ્ટિપલ બ્રાન્ડના બધી પ્રોડક્ટ છે. શાયદ એની પાસે 14 પ્રોના કવર નથી, કાંઈ વાંધો નહીં. પણ આપણે આઈફોનના રેટ તો પૂછી લઈએ કે આઈફોનનો શું રેટ છે, સસ્તો છે ઇન્ડિયાથી કે મોંઘું છે. આપણે આ વાળી શોપમાં ગયા હતા જે ઓથોરાઇઝ સ્ટોર છે આમ તો આઈફોનનો, તો ત્યાં આપણે ગયા ને પણ આઈફોનનું પૂછા કરીએ તો આઈફોનનો અમને આઈફોન 16 Pro Max 512 જીબીના એમને મને રેટ કીધા 1,21,000 રૂપિયા, જે ઇન્ડિયામાં 1,55,000 રૂપિયા છે. પણ જો તમે ગ્લોબલ લઈ લો તો તમને સેમ રેટમાં પડી જાય છે, એટલે મને લાગે છે જાજો કોઈ ફરક છે નહીં અગર તમે ગ્લોબલ યુઝ કરો તો. અને ગ્લોબલ કરો કે ઇન્ડિયન કરો એમાં કોઈ ખાસ સાચે ફરક નથી પડતો. તો મારા હિસાબે આઈફોન તો આપણે ઇન્ડિયાથી જ લેવાય અહીંયાથી, એટલે આમ તો સસ્તો છે મોબાઈલ. આપણે શું કે ઓલું લેવું હોય તો પણ વળી લઈ જાવ કરવું એની કરતાં તો બેસ્ટ છે કે આપણે ઇન્ડિયાથી જ લઈ લેવાય ઓલું ગ્લોબલ, જે સસ્તું પડે આપણને. તો આપણે આજે આરામ કરવાનો વિચાર હતો, પણ તો છતાં આપણે નાઇટ માર્કેટમાં આવી ગયા. સોન્ત્રા નાઇટ માર્કેટ, અહીંયા બધા ટાઈપના ફૂડ, અહીંયાની લોકલ બધી વાનગીઓ બધી મળશે, બટ સમજમાં બહુ જ ઓછો આવશે કઈ કઈ વસ્તુ છે કાંઈ ખબર નહીં પડે. અને એટલી ગંદી સ્મેલ આવે છે અહીંયા, કેમ કે આ લોકો ફિશ ઓઇલ યુઝ કરે ને અમુક પ્રોડક્ટમાં, એટલે બહુ વાસ આવે. આ ઘણી બધી પ્રોડક્ટ છે, જો તમે પરચેસ કરી લોકલ લોકોની છે, આપણા માટે તો કંઈ જ નથી આમાં. તો બસ એક તમને બતાવી શકું કે ભાઈ આ પ્રોડક્ટ અહીંયા મળે છે, આ બધી વસ્તુ આવી બજાર લાગે છે. કોઈને ફરવું હોય તો તમે આવી શકો છો અહીંયા આવી જગ્યાએ. આપણે બે જ વસ્તુ ફેવરેટ લાગી, એક તો મેંગો સ્મૂધી અને બીજું નારિયેલ પાણી અહીંયાનું બહુ ગમે એમ. બાકી જો અહીંયા ઘણી બધી બીજી વસ્તુ છે, નાના છોકરાઓનો ઓલો આંખમાં વિંધાવાનું, સ્કેચ બનાવવાનું બધું ચાલુ છે અહીંયા. આપણે અહીંયા જે રવિ માર્કેટ હોય ને એ ટાઈપનું, પણ અહીંયા થોડુંક મોટી છે આ માર્કેટ આવાળી. અને પ્રાઇસ તો ખબર નથી, પણ આ ડેલી માર્કેટ લાગે છે આવાળી, અને સાંજના જ લાગે છે 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી. અહીંયા આ બધા મિની ફેન્સ બહુ ફેમસ છે આખા દેશમાં. મેં જો બધા હાથમાં મિની ફેન લઈને ફરતા હોય. ખબર નહીં આ લોકોને ગરમી જ ઘણી થાય છે, એને કેવું આવો અમારા કચ્છમાં ખબર પડે ગરમી કોને કહેવાય. ભાઈ સાહેબ વસ્તુ તો હવે મળી છે, જો હા જો ભાઈ એકથી એક કાર્ટૂન નરુટોના બધા કેરેક્ટર છે એમાં. હવે આપણે અહીંયાની જે બહુ ખરાબ વસ્તુ એટલે કે એની ફૂડ માર્કેટ જોશું. આ ફૂડ માર્કેટ જો તમે. નો થેન્ક યુ. જો ભાઈ આપણાથી તો લાઈક બહુ બેડ સ્મેલ આવે છે આપણને. ભાઈ આ તો ખાલી તમને બતાવું કે કઈ કઈ વસ્તુ અહીંયા મળે છે. આપણે તો આ વીગન એક આઈસ્ક્રીમ લઈ લીધી છે, જેમાં કોઈ એગ ના હોય એવી રીતમાં. બાકી આ જો આ લોકો અહીંયા શું શું ખાય છે નેક્સ્ટ લેવલ, આપણે જોવાય નહીં. ઓક્ટોપસ, સી ફૂડ છે આ બધું, બહુ લાઈક નેક્સ્ટ લેવલ વસ્તુ છે. ઝીંગા વિંગા બધું નેક્સ્ટ લેવલ ભાઈ. એઝ અ વ્લોગર ભાઈ ઇઝી નથી આ બધી વસ્તુનો સ્મેલ કરવી. શું કરું ભાઈ, કરવું પડે બધું, પબ્લિકને બતાવવું પડે બધી વસ્તુ જોવા માટે. તો ભાઈ જો આ બધી વસ્તુ આ લોકો ખાય છે, સારું છે. આપણે ભાઈ વેજીટેરિયન છીએ. થેન્ક યુ. બધી ફ્રૂટ ને એવું બધું બી મળે છે. નો આઈ હેવ આઈસ્ક્રીમ, થેન્ક યુ. જો આ બધી વસ્તુ અહીંયા મળે છે. બ્રેડની વસ્તુ મળે, નોન વેજ જ છે મોસ્ટલી તો અહીંયા. ઘણી વાર તો અહીંયા નહીં રોકાવાય બહુ. અહીંયાથી એક ફિશ ઓઇલની બહુ બેડ સ્મેલ આવે અહીંયા. નો થેન્ક યુ.
આવું બધું છે ભાઈ અહીંયા. સમજી લો ને આપણી અહીંયાની લોકલ ફૂડ માર્કેટ હોય ને એવી રીતની માર્કેટ છે આખી. આ લોકો એનું ભોજન છે તો એ ખાય છે, એને ભાવતું હશે, પણ આમ તો ના ખાય સારું. બાકી આમ નેક્સ્ટ લેવલ માર્કેટ છે. આપણે તો આમ ખબર નહીં કેમ ખાતા હશે આ લોકો, વિચારીને જ આખું થાય એવું. તો ઠીક છે, હવે એનું ભોજન છે એ લોકો ખાતા હશે. અને ઘણા બધા ખાવાવાળા છે. જો પબ્લિક કેટલી ખાવાવાળી છે, કેમ કે અહીંયાનું લોકલ ફૂડ જ એ છે. આપણા માટે બહુ ઓલું લાગે કે કેમ ખાવા, અને એના માટે તો બહુ સ્વાદિષ્ટ હોય. જેમ આપણા માટે થેપલા, ફાફડા, જલેબી હોય એવી રીતમાં. પણ ચલો, હું મારે આઈસ્ક્રીમ એન્જોય કરું અને હવે આ માર્કેટને બાય કરી અને નીકળી જાઉં હોટલ તરફ.